हेलो केम छे मारी यूट्यूब फैमिली। तो तमने बधाने जय माताजी। तो जो अमे हवारना वाड़ी आव्या हता केम के आज ढळ करवानो हतो એટલે હવારની વાડી આવી હતી। તો હવારની આવી ને તો 5 કિલો જો મે કપાસ નો વીણ્યો, 5 કિલો નીચે આ ઠેલેમાં જો ઢળ કર્યો ને તો એટલો થયો છે। હવારની આવી તો એટલો થયો જી। તો હવે જો હાંજે પડવા આવી છે ને કપા કાઈ ઉકલે નહીં। જો આવો કપાસ છે, ઢળનો તો બહુ કઈ સારો ન હોય પણ હવે ખેડૂ કે એટલે ઢળ તો કરવો પડે આપણે। એટલે જો હવે અમે ઢળ કરવી છે કેમ કે અત્યારે દાડિયા નથી કરતા। દાડિયા કરવી ને તો અમને માથે પડે એટલે દાડિયા નથી કરતા અમે। એટલે બહુ દાડિયા ન કરાય કેમ કે દાડિયા કરીએ તો કઈ વધે નહીં, તો પછી ખેડૂને દેવું કે અમારે રાખવું। એટલે એ પેલા તો તમને કીધું તું કે આ ઝીંડવું હોય એમાંથી 4 ઓલા થાય કાલા, તો એક ખેડૂ લઈ જાય, એક દાડિયા લઈ જાય, એક ખાતીવાળા લઈ જાય ને એક દવાવાળા। તો અમને શું હોય તે કાંઈ નહીં। એટલે આજકાલ ખેડૂને કીધું છે કે અમે ઢળ કરીએ એમાં અમે તમને ભાગ નહીં દેવી કેમ કે જો ભાગ ન દઈએ તો જ અમારે વધે ન કરતો કાંઈ વધે નહીં। એટલા માટે ખેડૂને ના પાડી દીધી છે। એટલે ખેડૂએ આ કીધું છે કે વાંધો નહીં આપતા, ઢળનો કપા તમારો। એટલે અમને મજા આવી ગઈ છે। તો જો મેં કીધું આ ઢળ તો કરી લેવાય, જે 10 મણ છું ઈ એટલે 10 મણ કદાચ થઈ જાય કેમ કે 10 વીઘાનો છે તો 10 મણ થઈ જાય। ખેડૂત ના પાડી છે। મેં કીધું તો જ વસ્કલે ભાગ રાખવાનો છે, નકર ભાગ નથી રાખવાનો। મારા કાકાની ભાગ રાખીને એને મેં ના પાડી છે। ખેડૂત ઢળનો કપા આપે તો જ ભાગ રાખવાનો, નકર નહીં રાખવાનો। એવું હોય, અમે છેલ્લો કપા હોય ને એ ખેડૂત નહીં આપવાનો। તો આપણે એમ નહીં, ખેડૂને જે વધી ખેડૂને પેલા તો લઈ લીધું હોય તો આપણે રળી રળીને તૂટી જ જાવી ને, તો છેલ્લો ઢળનો કપા તો આપણે જ રાખવાનો, મજૂરી વાળાને જ તે। તો ગાઈઝ આજના વિડીયોમાં બસ આટલું। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।